નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ કે સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કેવી રીતે થાય છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે 12 પોસ્ચર્સ ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર, એટલે કે સૂર્ય નમસ્કારની અંદર 12 પ્રકારના આપણા શારીરિક હાવભાવ અને સ્થિતિ હોય છે. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ, અને એ પોઝિશન એ સ્થિતિના જે ફાયદા છે, બેનિફિટ્સ એટલે ફાયદા અથવા લાભ, એ લાભ કે છે કૌંસમાં આપેલા છે, સમજાવેલા છે. તો મિત્રો જોઈએ પહેલું જે પોઝિશન છે, આપણી પહેલું સ્થાન છે તો કે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એટલે કે તમારા બંને પગ છે એની ભેગા કરી નાખો. એન્ડ પામ્સ ફોલ્ડેડ, પામ્સ એટલે હથેળી, અને કે છે તમારી હથેળી છે ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. ચેસ્ટ એટલે કે તમારી જે છાતી છે, કે છે તમારી છાતીને અડકાળીને આપણે બે હાથ છે એને ભેગા કરવાના છે. ફોલ્ડ એટલે ભેગા કરવા, એટલે કે હાથ જોડવાની જે પ્રાર્થનાની મુદ્રા છે એમાં ઊભા રહેવાનું. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, તમારે તમારી આંખો છે યોગ્ય રીતે બંધ કરવાની છે. પછી કે છે હવે કે આ પોઝિશન છે પહેલી, કે બે પગ છે એને ભેગા કરી દો અને હાથ જોડીને તમે કે છે એને છાતી આગળ રાખવાના છે અને આંખો બંધ કરવાની. પહેલું સ્ટેપ છે મિત્રો, જે આપણને ચિત્રમાં પણ દેખાય છે. હવે કે છે આનાથી ફાયદો શું થાય, તો કે પ્રમોટ ધ બેલેન્સ, સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. માત્ર કે છે મિત્રો આ રીતે હાથ જોડીને બે પગ સીધા ભેગા રાખીને ટટ્ટાર ઊભા રહેવાથી, આંખો બંધ કરીને ઊભા રહેવાથી કે છે પ્રમોટ બેલેન્સ. પહેલું તો કે છે આપણે સમતોલન જાળવી શકીએ છીએ. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રની જે ક્રિયા છે એની અંદર કે છે એક એ શ્વસન તંત્રની ક્રિયા અસરકારક બનવા લાગે છે, એટલે કે આપણી શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા છે એ ક્રિયામાં સરસ મજાનો એવો વધારો થવા લાગે છે. પછી કે છે એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ, એટલે કે તમારા ખભા, બેક એટલે પીઠ, નેક એટલે ગરદન, એના જે સ્નાયુઓ છે, મસલ્સ એટલે સ્નાયુઓ, એને કે છે કસરત મળે છે. આ પહેલું સ્ટેપ છે મિત્રો. હવે કે છે બીજું સ્ટેપ, તેમાં કે છે રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર with the palms touching each other and biceps touching your ears. એટલે કે છે રેઇઝ યોર આર્મ્સ, તમારા હાથ ઊંચા કરો, ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર વિથ પામ. જો બીજો અહીંયા મિત્રો આ ચિત્ર જોઈએ છીએ કે તમારા જે હાથ છે તમારા માથાની ઉપર ઊંચા કરવાના છે. શોલ્ડર્સ કે ખભા, એ પણ કે છે વિથ પામ્સ ટચિંગ ઈચ અધર, આપણી હથેળી બંને કે છે એકબીજાને અડે એ રીતે રાખવાનું છે. બાયસેપ ટચિંગ એટલે કે તમારી જે કોણી છે એ પણ કે છે યોર ઇયર, એટલે કે તમારા કાનને અડવી જોઈએ. કે છે કે તમારા જે કાનને અડે એ રીતે કે તમે નમસ્કાર મુદ્રામાં ઊભા રહો છો. સ્ટ્રેચિસ યોર એબડમન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેક ફોરવર્ડ. કે છે કે સ્ટ્રેચિસ યોર એબડમન એટલે કે પેટ, તમારા પેટને ખેંચાણ આપો. એઝ મચ એઝ પોસિબલ, જેટલું શક્ય બને એટલું વધારે પેટને ખેંચો. એન્ડ લીન બેક ફોરવર્ડ, અને પાછળની બાજુ ઝૂકી જાઓ, એટલે કે છે તમારા હાથ ઊંચા કરો અને નમસ્કારની મુદ્રામાં ઊભા રહેવાનું, હાથ જોડવાના છે. અને કે છે જે હાથ છે તમારા એ કે છે તમારી કોણી છે એ તમારા કાનને અડવી જોઈએ. પેટને ખેંચાણ આપો અને શક્ય બને એટલું કે છે પાછળની બાજુ વળી જાઓ અથવા ઝૂકી જાઓ. હવે કે છે આ પોઝિશનમાં ઊભા રહેવાથી ફાયદો શું, તો કે છે પ્રમોટ બેલેન્સ. એક તો કે છે તમે ખાસ તો તમારું સંતુલન વધારે છે. પ્રમોટ ડાયજેશન એટલે કે પાચન ક્રિયા, તમારી પાચન ક્રિયા છે એને ઝડપી બનાવે છે. એક્સરસાઇઝીસ આર્મ એન્ડ શોલ્ડર્સ મસલ્સ, ટોન ધ સ્પાઇન, પ્રમોટ ધ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. એટલે કે છે એક્સરસાઇઝીસ આર્મ એન્ડ શોલ્ડર મસલ્સ, કે હાથ અને ખભા
એના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓને કસરત મળે છે. ટોન ધ સ્પાઇન એટલે કે છે કે જે તમારી પીઠ છે, કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુને લચીલી બનાવે છે. ત્યારબાદ કે છે પ્રમોટ ધ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. તમારી જે પીઠ છે અને જે થાપાનો ભાગ કહી શકાય છે એમાં કે છે એક ફ્લેક્સિબિલિટી કે લચીલાપણું આવે છે. તો મિત્રો કે છે બીજી મુદ્રામાં તમે જ્યારે ઊભા રહો છો ત્યારે આ ફાયદા થાય છે. હવે ત્રીજી સ્ટેપ છે. હવે અહીંયા જુઓ મિત્રો, બીજી મુદ્રામાં આ રીતે આપણે જોયું. હવે જે ત્રીજી મુદ્રા છે એની અંદર જે આપણે અંગૂઠા પકડવાની પોઝિશન છે એની વાત કરી છે. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. બેન્ડ ફોરવર્ડ, આગળની બાજુ ઝૂકી જાઓ. પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. તમારા પગની જે પગ છે, પ્લેસ યોર પામ, તમારી હથેળીઓ છે તે પગની બાજુમાં મૂકી દો. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્સેલ ડીપલી. ટચ યોર ની એટલે કે છે કે તમારી જે ઘૂંટણ છે એને કે છે તમારા કપાળને અડાડો. તમારું જે ઘૂંટણ છે તમારા ઢીંચણ ઉપર તમારું કપાળ અડાડો. એન્ડ એક્સેલ ડીપલી. ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો, એક્સેલ એટલે શ્વાસ બહાર કાઢવો, ઊંડો શ્વાસ બહાર કાઢો. હવે કે છે આ પોઝિશનમાં તમે ઊભા રહો છો ત્યારે અંગૂઠા પકડાવીએ ત્યારે ઘણી વખત પહેલાં જ્યારે અંગૂઠા પકડાવતા ત્યારે પણ એક પ્રકારની એક્સરસાઇઝ હતી. પણ કે છે જો શ્વાસોચ્છ્વાસની ક્રિયા યોગ્ય રીતે થાય તો એ એક્સરસાઇઝ છે, નહીંતર કે છે કોઈ મદદરૂપ થતું નથી. હવે એનાથી કે છે શું ફાયદો થાય છે? તમારું માથું જ્યારે નીચું છે, ઢીંચણને અડેલું છે, તો કે છે પ્રમોટ ધ બ્લડ સર્ક્યુલેશન. તમારા જે લોહીનું પરિભ્રમણ છે એ વધારે ગતિશીલ બને છે. ટોન ધ એબ્ડોમિનલ ટ્રેક્સ એટલે કે છે તમારા પેટના જે સ્નાયુ છે એમાં પણ સારું એવું ખેંચાણ થાય છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ. પીઠ અને પગના જે સ્નાયુઓ છે એ પગના સ્નાયુમાં ખેંચાણ થાય છે. સ્ટિમ્યુલેટ ધ સ્પાઇનલ નર્વસ કે છે સ્પાઇનલ કરોડરજ્જુ જે છે એ તમારી જે કરોડરજ્જુની ચેતાઓ છે, નર્વસ એટલે ચેતાઓ, એ ચેતાઓ કેવી બને છે? કાર્યાન્વિત એટલે કે એક્ટિવેટ બને છે. સ્ટિમ્યુલેટ ધ લિમ્ફેટિક સિસ્ટમ કે લસિકા તંત્રની જે પદ્ધતિ છે આપણી, એ લસિકા ગ્રંથિઓ પણ કેવી બની જાય છે? સ્ટિમ્યુલેટ એટલે મિત્રો એક્ટિવ બને છે. હવે કે છે આ રીતે આ ત્રીજું સ્ટેપ છે આપણું. હવે ત્રીજા સ્ટેપ પછી જ્યારે પોઝિશન બદલાય છે ત્યારે કે છે ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ ધ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. ચોથા સ્ટેપમાં કે છે મિત્રો અહીંયા આપણે જોઈએ કે જે ચોથું સ્ટેપ છે, ચોથું સ્ટેપ આ રીતનું છે. આ રીતે અહીંયા આપણે ઢીંચણનો ભાગ, બે હાથ અહીંયા ટેકવેલા છે અને શ્વાસ અંદર લેવાની પ્રક્રિયા છે. તે ટેક વન લેગ બેક, એક પગ પાછળ લઈ જાઓ. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. એટલે કે છે બીજો પગ કે છે તમારે આગળની બાજુ લાવવાનો છે. પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ અને હથેળી સાથે મેદાન ઉપર એને જમીન ઉપર રાખવાનું છે. રેઇઝ યોર હેડ એન્ડ ઇનહેલ. તમારું માથું ઊંચું કરવાનું છે, કપાળ ઊંચું કરો. ઇનહેલ એટલે શ્વાસ અંદર લો. એટલે કે છે આ પોઝિશનમાં રહેવાથી કે છે શું ફાયદો થાય? એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત મળે છે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ કે છે તમારો હાથ અને રિસ્ટ એટલે કરોડરજ્જુ, જે આપણી કાંડું છે, આપણે જ્યાં ઘડિયાળ પહેરીએ છીએ એ ભાગ, એના જે સ્નાયુઓ છે એ સ્ટ્રેન્થન એટલે કે મજબૂત બને છે. તો મિત્રો ચોથા સ્ટેપમાં આ રીતે છે. ત્યારબાદ પાંચમું સ્ટેપ છે બ્રિંગ ધ લેગ that was in front next to other one and keep the hips of the floor with both your hands supporting the body in a push-up position and exhale. પાંચમું જે સ્ટેપ છે એની અંદર જો મિત્રો આ તમને આ સ્ટેપ દેખાય છે કે આ રીતે હથેળી ઉપર જ આખા શરીરનું વજન છે અને પાછળ જે આપણા પંજા છે પગના એને પણ આંગળીના ભાગ ઉપર રાખેલા છે. એટલે કે છે બ્રિંગ ધ લેગ that was in front next to the other one
કે છે તમારો જે બીજો પગ છે એને પાછો લાવો, જે આગળના ભાગમાં છે એને આગળ લાવી દો પાછળના ભાગમાં, એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર, અને તમારો જે થાપાનો ભાગ છે એને જમીનથી ઊંચો કરી દો. વિથ બોથ યોર હેન્ડ, તમારા બંને હાથના સપોર્ટિંગ એટલે ટેકાથી બોડી ઇન અ પુશઅપ પોઝિશન, જે આપણે પુશઅપ કરીએ છીએ એ સ્થિતિમાં લાવી દો. એન્ડ એક્સેલ, અને જે શ્વાસ અંદર લીધેલો છે એને બહાર કાઢો. હવે કે છે મિત્રો આ પોઝિશનમાં હશે ત્યારે કે છે સ્ટિમ્યુલેટ ધ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન ધ હાર્ટ, સ્ટ્રેન્થન ધ રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ, રિલીવ ધ નેક્સ એન્ડ ધ શોલ્ડર ટેન્શન. હવે કે છે મિત્રો હાથના ઉપર જ આખા શરીરનું વજન રાખીને જ્યારે આ પોઝિશનમાં હોઈએ ત્યારે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, એટલે કે જે લોહીનું પરિભ્રમણ છે એ વધારે એક્ટિવેટ થાય છે. તમારું હૃદય એ તાકાતવાળું બને છે, મજબૂત બને છે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ, કાંડું અને હાથ એના સ્નાયુઓ મજબૂત બને છે. રિલીઝ ધ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, એટલે કે ખભા જે છે અને ગરદન એને ખેંચાણ મળે છે, જેનાથી પણ રાહત મળી જાય છે. તો મિત્રો અહીંયા આ રીતે આપણી આ છઠ્ઠી પોઝિશન છે. પાંચમી પોઝિશન છે. છઠ્ઠી પોઝિશનની અંદર કે છે મિત્રો આ રીતે હાથ જે જમીન ઉપર રાખ્યા છે, માથું નીચે કરેલું છે, અહીંયા આપણે ઢીંચણનો ભાગ નીચે છે, કમરનો ભાગ ઊંચો રાખવામાં આવે છે અને પગ પાછળ ખેંચાણ થાય છે. તો એ છઠ્ઠું સ્ટેપ છે મિત્રો, એ જોઈએ. આમ તો મિત્રો આપણે સૂર્ય નમસ્કાર તમે જ્યારે કરતા ત્યારે તમને હવે ખ્યાલ આવશે કે ખરેખર આપણે કઈ રીતે સાચા અર્થમાં સૂર્ય નમસ્કાર આ રીતે કરી શકાય છે. હવે એમાં અહીંયા કે છે ખાસ તો કે છે કે હવે જે અહીંયા છઠ્ઠા નંબરની અંદર આપણે વાત કરીએ તો કે છે છઠ્ઠા નંબરમાં આપણે જ્યારે સૂર્ય નમસ્કારનું સ્થાન લઈએ છીએ ત્યારે ત્યાં કે ખાસ કરીને કહેવામાં આવે છે કે લોઅર યોર નીઝ, chest and forehead with your palms firmly on the ground and next to your chest and elbows bent up forward. કે છે lower your knees, તમારી જે ઘૂંટણ છે એટલે કે તમારા જે ઢીંચણ છે એને નીચા કરી દો. chest and forehead with your palm, તમારી જે છાતી છે અને કપાળ છે with your palm firmly on the ground next to your chest and elbows bent up forward, એટલે કે છે તમારી જે કોણી છે, એલ્બો એટલે કોણી, એના ઉપર વજન રાખીને તમે કે છે છાતી અને માથાના ભાગને ઊંચો કરી શકો. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા કે છે તમારે શ્વાસ રોકવાનો છે. હવે કે છે આ પોઝિશનથી શું થશે તો સ્ટ્રેન્થન ધ લેગ્સ એન્ડ આર્મ મસલ, એટલે કે પગ અને હાથના સ્નાયુઓ મજબૂત બનશે. ઇન્ક્રીઝ ધ ફ્લેક્સિબિલિટી ઇન ધ નેક એન્ડ શોલ્ડર્સ, સ્ટ્રેચિસ ધ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ, કે છે તમારી જે ગરદન છે એમની અંદર ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણામાં વધારો થશે અને ખભા છે એમાં પણ મજબૂતાઈ આવશે. સ્ટ્રેચિસ આર્મ, એટલે કે જે હાથ છે એમાં પણ ખેંચાણ થશે. ખભા અને ગરદન એમાં પણ સારું ખેંચાણ આવશે. એન્ડ બેક મસલ, એટલે કે જે પીઠના સ્નાયુઓ છે એ પણ એનાથી મજબૂત બનશે. એક્સરસાઇઝ બેક મસલ્સ, રિલીઝ ધ ટેન્શન, નેક એન્ડ શોલ્ડર. તો કે છે અહીંયા આ રીતે છઠ્ઠા સ્ટેપમાં પણ ઘણા બધા ફાયદા છે. હવે મિત્રો સાતમું સ્ટેપ છે, એમાં કે છે લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. લોઅર યોર વેસ્ટ, તમારી જે કમર છે એ કમરને નીચી કરો. એન્ડ રેઝ યોર અપર બોડી, અને કમરથી ઉપરનો ભાગ છે એને ઊંચો કરો. લુક અપવર્ડ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, ઉપરની તરફ જુઓ અને તમારા જે હાથ છે એને સીધા રાખો. દેન ધ ઇનહેલ એન્ડ અ સ્લો પીસ, પછી કે છે ધીરે ધીરે અંદર શ્વાસ રાખો. હવે આ પોઝિશનથી શું થશે તો કે છે સાતમા નંબરનું સ્ટેપ છે મિત્રો, એમાં આપણે જોઈએ અહીંયા આપણને ટેક્સ્ટબુકમાં પણ દેખાય છે
કે 7મા નંબરનું સ્ટેપ છે એમાં આ રીતે તમારે જોવાનું છે કે હાથ છે જમીન ઉપર છે, માથું ઊંચું છે અને આ પગ અહીંયા આ રીતે નીચે જમીને અડાડેલો છે. તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ કે 7મા સ્ટેપની અંદર પોઝિશનમાં રહેવાથી સ્ટિમ્યુલેટ ધ સર્ક્યુલેશન ઓફ ધ એબ્ડોમિનલ ઓર્ગન, કે પેટના જે અવયવો છે એની અંદર સારી એવી ગતિ થાય છે. ત્યારબાદ કે છે ટોન ધ ડાયજેસ્ટિવ ટ્રેક, એટલે કે જે પાચન ક્રિયા છે એની અંદર પણ સુધારા વધારા થઈ શકે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, પ્રમોટ ધ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ ધ નર્વસ ઇન સ્પાઇન, એટલે કે પીઠ અને કરોડરજ્જુમાં પણ સારી એવું લચીલાપણું જોવા મળે છે. હવે મિત્રો છે 8મો સ્ટેપ, રેઇઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈસ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. એટલે કે છે કે રેઇઝ યોર હિપ્સ, એટલે કે તમારો જે થાપાનો ભાગ છે એને ઊંચો કરવાનો છે. બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, તમારું માથું છે એને ભોંયતળિયાની સાથે અડાડેલું રાખવાનું છે. વિથ આઈસ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. પછી કે તમારો જે આંખો છે તમારી દ્રષ્ટિ છે ક્યાં હોવી જોઈએ કે તમારા નેવલ એટલે નાભી અને તમારા પગના નીચેના ભાગ સુધી નજર હોવી જોઈએ. પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી ધેન એક્સેલ, જાણે કે ઊંધો વી બનાવ્યો હોય એવી રીતે એની પોઝિશન તમારે લેવાની છે. આપણે જ્યારે અંગૂઠા પકડીએ છીએ અને જે પોઝિશન આવે છે વી આકારની, અંગૂઠામાં વળેલા છીએ, અહીંયા આપણે વી આકારના બનીએ છીએ. મિત્રો 8મા નંબરની પોઝિશન છે આ રીતે હોઈ શકે, એમાં આ રીતે ઊંધો વી છે, હાથ ખેંચવાના છે, પગનું ખેંચાણ છે, પીઠનો ભાગ છે, કમરનો ભાગ ઊંચો રાખવાનો છે આ રીતે. તો આ રીતે મિત્રો અહીંયા 8મી પોઝિશન છે. હવે આ પોઝિશનથી શું ફાયદો થાય છે તો કે છે આ પોઝિશનથી કે તમારે સ્ટિમ્યુલેટ ધ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ સારું થાય છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદય મજબૂત બને છે. સ્ટ્રેન્થન ધ રિસ્ટ એન્ડ આર્મ મસલ, કાંડું અને હાથના સ્નાયુઓ મજબૂત બને છે. રિલીવ ધ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ગરદન અને ખભામાં ખેંચાણ સારું બને છે. હવે મિત્રો 8 સ્ટેપ પછી હવે જ્યારે 9મું સ્ટેપ છે, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. જે આપણે 4થું સ્ટેપ છે એ 4થા સ્ટેપ પ્રમાણે તમારે સેમ પોઝિશન લેવાની છે અને ઇનહેલ એટલે શ્વાસ ઊંડો લેવાનો છે. એમાં પણ કે છે એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થન ધ હાર્ટ, રિસ્ટ એન્ડ મસલ. 10મો સ્ટેપ છે, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ. 10મું સ્થાન છે એ 3જા સ્ટેપ જેવું છે અને શ્વાસ બહાર કાઢવો. એમાં પણ કે છે બ્લડ સર્ક્યુલેશન સારું બને છે, લોહીનું પરિભ્રમણ, પેટના સ્નાયુઓ સારા બને છે. સ્ટ્રેચિસ ધ બેક એન્ડ લેગ એન્ડ મસલ્સ, પગના અને પીઠના સ્નાયુઓ ખેંચાય છે. સ્ટિમ્યુલેટ ધ સ્પાઇનલ નર્વસ, એટલે કે છે કરોડરજ્જુની ચેતાઓ છે એ એક્ટિવેટ થાય છે, એટલે કે કાર્યાન્વિત બને છે અને લસિકા ગ્રંથિઓ પણ સારી રીતે કામ કરે છે. 11મું સ્ટેપ છે, ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. બીજું સ્ટેજ મિત્રો આપણે જોયું હતું એ પ્રમાણે કે છે 11મું સ્ટેજ એ બીજાની જેમ હાથ જોડીને હાથનું ખેંચાણ કરીએ છીએ તે, એમાં આપણે અહીંયા જોયું કે 11મું સ્ટેપ આપણું જે છે એ બીજા સ્ટેપ જેવું દેખાશે. અને 12મું સ્ટેપ છે ફરીથી આપણે જે સીધી જ મુદ્રામાં ઊભા રહેતા હતા એ પ્રમાણેનું છે. 11મું સ્ટેપ અને બીજું સ્ટેપ મિત્રો સરખું છે. 10મું અને 3જું સ્ટેપ સરખું છે. 4થું અને 9મું સ્ટેપ પણ તમને સરખું લાગે છે. એટલે 1 થી 8 સ્ટેપ જુદા છે. પછી પાછા ફરીથી આપણે સર્ક્યુલેશનમાં આવીએ કે ફરીથી પાછા જે પોઝિશનમાં તેમાં પાછા આવવા માંડીએ છીએ. એટલે કે છે અહીંયા 12મું સ્ટેપ છે, ધીસ સ્ટેજ ઇઝ ધ માર્ક ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. કે છે આ જે સ્ટેજ છે 12મું એ સૂર્ય નમસ્કારનું છેલ્લું સ્ટેજ છે. એન્ડ ઇટ ઇઝ સ્ટિમ્યુલેટ ધ ફર્સ્ટ સ્ટેજ, અને પહેલી જે પરિસ્થિતિ હતી એ સ્થિતિમાં આપણે આવીએ છીએ. યુ હેવ ધ બ્રીથ નોર્મલી હિયર, અહીંયા તમારે શ્વાસ નોર્મલ લેવાનો છે, જે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ એવી.
એનાથી પણ કે છે તમારું સમતોલન જળવાય છે, જે શ્વસન તંત્ર છે એ પણ સારી રીતે કાર્ય કરે છે, ખભા, પીઠ અને ગળાનું પણ સ્નાયુઓનું એક્સરસાઇઝ મળે છે. તો મિત્રો આ રીતે આપણો સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ તમને આ પાઠમાં સમજાવ્યા છે અને એ પ્રમાણે જો કામ કરવામાં આવે તો આપણને સારામાં સારો ફાયદો થઈ શકે છે. આપણે અગાઉ વાત હવે આના પાઠ વિશેની નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.